ભરૂચના વિવિધ મંદિરોમાં શીતળા સાતમની આસ્થા અને શ્રદ્ધાભેર ઉજવણી કરવામાં આવી હતી। શીતળા સાતમ શ્રાવણ મહિનામાં આવે છે। શ્રાવણ મહિનાના બંને પક્ષમાં આવતી સાતમને શીતળા સાતમ તરીકે ઉજવવામાં આવે છે। શ્રાવણ સુદ સાતમ અને શ્રાવણ વદ સાતમ બંને સાતમે શીતળા સાતમ તરીકે ઉજવવામાં આવે છે। આ દિવસે શીતળા માતાની પૂજા અર્ચના કરી તેને કુલર ધરાવવામાં આવે છે। દિવસ દરમિયાન ઠંડુ ભોજન કરવામાં આવે છે। સૌભાગ્યવતી સ્ત્રીઓ આ વ્રત કરે છે। વ્રત કરનારને સવારે વહેલા ઉઠી ઠંડા પાણીથી નાહવું અને આખો દિવસ ઠંડુ ખાવાનું હોય છે। આ દિવસે ચૂલો સળગાવવાનો નહીં, ઘીનો દીવો કરી શીતળા માતાની પૂજા અર્ચના કરી વાર્તા સાંભળવાની હોય છે અને આ વ્રત કરવાથી ધન, ધાન્ય અને સંતાનના સૌભાગ્ય પ્રાપ્ત થાય છે। ત્યારે આજે શીતળા સાતમને લઈને ભરૂચના વિવિધ મંદિરોમાં ઉજવણી કરવામાં આવી હતી। આસ્થા અને શ્રદ્ધાભેર કરવામાં આવી હતી। બહોળી સંખ્યામાં મહિલાઓએ શીતળા સાતમની પૂજા અર્ચના કરી હતી। જે કે સિંહ ગુજરાતી સાથે કેતન મહેતા, ભરૂચ।